નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ ફોક્સ એન્ડ ધ કોક. શિયાળ અને કૂકડો. ફોક્સ એટલે શિયાળ અને કોક એટલે કૂકડો. વાર્તાની શરૂઆત કરીએ. વન ડે અ ફોક્સ વોઝ પાસિંગ બાય અ ટ્રી. એક દિવસ એક શિયાળ એક ઝાડ પાસેથી પસાર થઈ રહ્યું હતું. વન ડે એટલે એક દિવસ. અ ફોક્સ વોઝ પાસિંગ બાય અ ટ્રી. એક શિયાળ એક ઝાડ પાસેથી પસાર થઈ રહ્યું હતું. He saw a cock sitting on a branch of the tree. તેણે ઝાડની ડાળી ઉપર એક કૂકડાને બેઠેલો જોયો. He saw એટલે તેણે જોયો એટલે કે શિયાળે જોયો. A cock એટલે કૂકડાને. Sitting એટલે બેઠેલો. On a branch of the tree એક ઝાડની ડાળી ઉપર. બ્રાન્ચ એટલે ઝાડની ડાળી. The fox mouth watered. શિયાળના મોંમાં પાણી આવી ગયું. It wanted to eat the cock. તે કૂકડાને ખાવા ઈચ્છતો હતો. It wanted to eat એટલે તે ખાવા ઈચ્છતો હતો. The cock એટલે કૂકડાને. But the fox did not know how to climb the tree. પરંતુ શિયાળ એ જાણતો ન હતો કે વૃક્ષ ઉપર કેવી રીતે ચડવું. બટ એટલે પણ અથવા પરંતુ. The fox did not know એટલે શિયાળ જાણતો ન હતો. How to climb the tree ઝાડ ઉપર કેવી રીતે ચડવું. So he decided to befool the cock with his glib talk. તેથી તેણે તેની મીઠી વાતોથી કૂકડાને મૂર્ખ બનાવવાનું નક્કી કર્યું. So એટલે તેથી. He decided to befool the cock. તેણે કૂકડાને મૂર્ખ બનાવવાનું નક્કી કર્યું. Decide એટલે નક્કી કરવું. Befool એટલે મૂર્ખ બનાવવું. With his glib talk તેની મીઠી વાતોથી અથવા તો તેની લોભામણી વાતોથી. ગ્લીબ ટોક એટલે મીઠી વાતો અથવા તો લોભામણી વાતો. The fox looked up and said in a very gentle voice. શિયાળે ઉપર જોયું અને ખૂબ જ નમ્ર અવાજે કહ્યું. The fox looked up એટલે શિયાળે ઉપર જોયું. And said in a very gentle voice અને ખૂબ જ નમ્ર અવાજે કહ્યું. જેન્ટલ એટલે નમ્ર અને વોઇસ એટલે અવાજ અથવા તો સ્વર. હેલો ફ્રેન્ડ, હાઉ આર યુ? હેલો મિત્ર, તું કેમ છો? ફ્રેન્ડ એટલે મિત્ર. હાઉ આર યુ? તું કેમ છો? I have come here with a great news. હું અહીં ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. I have come here એટલે હું અહીં આવ્યો છું. With a great news. ખૂબ જ સારા સમાચાર લઈને. ન્યૂઝ એટલે સમાચાર. Just now I have heard about an order from heaven. હમણાં જ મેં સ્વર્ગમાંથી આવેલ આદેશ વિશે સાંભળ્યું છે. Just now એટલે હમણાં જ. I have heard એટલે મેં સાંભળ્યું છે. About an order એક આદેશ વિશે. About એટલે વિશે અને order એટલે આદેશ. From heaven સ્વર્ગમાંથી. Heaven એટલે સ્વર્ગ. મેં એક સ્વર્ગમાંથી આવેલ આદેશ વિશે હમણાં જ સાંભળ્યું છે એવું શિયાળે કૂકડાને કહ્યું. God has commanded that all the birds and beasts will live happily without harming each other. ભગવાને આદેશ કર્યો છે કે બધા પક્ષીઓ અને જાનવરો એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના આનંદથી જીવશે. God has commanded that એટલે ભગવાને આદેશ કર્યો છે કે. God એટલે ભગવાન અને command એટલે આદેશ કરવો. All the birds and beasts will live happily. બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ ખુશીથી રહેશે. Without harming each other એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના. Without એટલે વિના અથવા વગર. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને વિધાઉટ હાર્મિંગ એટલે નુકસાન પહોંચાડ્યા વગર.
નાવ ઓનવર્ડ્સ ફોક્સીસ શેલ નોટ ઈટ એની બર્ડ્સ. હવે પછીથી શિયાળ કોઈ પણ પક્ષીઓને ખાશે નહીં. નાવ ઓનવર્ડ્સ એટલે હવે પછીથી. ફોક્સીસ શેલ નોટ ઈટ એની બર્ડ્સ. શિયાળ કોઈ પણ પક્ષીઓને ખાશે નહીં. હેન્સ તેથી. There is no need to be afraid of each other. એકબીજાથી ડરવાની જરૂર નથી. There is no need એટલે હવે જરૂર નથી. To be afraid of each other એકબીજાથી ડરવાની. It is indeed a happy occasion. તે ખરેખર આનંદનો પ્રસંગ છે. Indeed એટલે ખરેખર. Happy એટલે આનંદનો અથવા ખુશીનો. Occasion એટલે પ્રસંગ. Come down. We will celebrate it together. નીચે આવ આપણે સાથે મળીને ઉજવણી કરીશું. કમ ડાઉન એટલે નીચે આવ. શિયાળ છે એ કુકડાને નીચે આવવાનું કહે છે અને એમ કહે છે we will celebrate it together. આપણે આ ઉત્સવને સાથે મળીને ઉજવશું. સેલિબ્રેટ એટલે ઉજવવું અને ટુગેધર એટલે સાથે. The cock said. કુકડાએ કહ્યું. It is really a wonderful news. આ એક ખરેખર અદ્ભુત સમાચાર છે. રિયલી એટલે ખરેખર. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ન્યૂઝ એટલે સમાચાર. It seems that this news has reached some other friends of us. એવું લાગે છે કે આ સમાચાર આપણા અન્ય મિત્રો સુધી પહોંચી ગયા છે. It seems that એટલે એવું લાગે છે કે. This news has reached આ સમાચાર પહોંચી ગયા છે. Some other friends of us આપણા અન્ય મિત્રો સુધી. Look behind પાછળ જુઓ એવું કુકડાએ શિયાળને કહ્યું. Hounds are coming to meet you. જંગલી કૂતરાઓ તમને મળવા આવી રહ્યા છે. Hounds એટલે જંગલી કૂતરાઓ. Are coming એટલે આવી રહ્યા છે. To meet you તમને મળવા માટે. Meet એટલે મળવું. The fox was frightened to see the hounds. શિયાળ જંગલી કૂતરાઓને જોઈને ગભરાઈ ગયો. The fox was frightened એટલે કે શિયાળ ગભરાઈ ગયો. To see the hounds જંગલી કૂતરાઓને જોઈને. The frightened fox was all set to run from there. ગભરાયેલું શિયાળ ત્યાંથી ભાગવા માટે તૈયાર થઈ ગયું. The frightened fox એટલે ગભરાયેલું શિયાળ. Was all set to run એટલે ભાગવા માટે તૈયાર હતું. From there એટલે ત્યાંથી. The cock was amused to see this. કુકડો આ જોઈને રાજી થઈ ગયો અથવા તો કુકડો આ જોઈને ખુશ થઈ ગયો. He said તેણે કહ્યું. કુકડાએ કહ્યું. Why are you scared of these hounds? તમે આ શિકારી કૂતરાઓથી કેમ ડરો છો? We all are friends now. હવે તો આપણે બધા મિત્રો છીએ. Isn't it? શું નથી? The fox replied hurriedly. શિયાળે ઉતાવળમાં જવાબ આપ્યો. શિયાળ છે એ ભાગવા માટે તૈયાર હતું. તેવામાં ઉતાવળે કુકડાને જવાબ આપ્યો. Yes, of course. હા, ચોક્કસ. But the hounds may not be knowing this. પરંતુ શિકારી કૂતરાઓને કદાચ આ બાબતની આ આદેશની ખબર નહીં હોય. And with this અને આ સાથે the fox fled away as fast as he could. શિયાળ શક્ય તેટલી ઝડપથી ભાગી ગયો. The fox fled away એટલે શિયાળ નાસી ગયો અથવા તો ભાગી ગયો. As fast as he could શક્ય તેટલી ઝડપે.